આજે બાલવાટિકાના ભૂલકાઓને મિશન પખવાડિયામાં શૂન્યની સંકલ્પના શીખવાડવાની છે, એટલે કે સમજાવવાનું છે, રિવિઝન કરવાનું છે. તો તમારે બધાએ યાદ કરવાનું છે. તમને આવડે છે તે ફરીવાર આપણે પ્રેક્ટિકલથી યાદ કરશું. ચાલો, તમે બધા તૈયાર છો? ચાલો, તો સરસ મજાનું ગુલાબ કરી દો, તો સરસ મજાનું કમળ કરી દો, તો સરસ મજાનું પતંગિયું કરો, તો સરસ મજાની તાલી પાડી દો, તો સરસ, વેરી ગુડ, ખૂબ સરસ, શાબાશ. ચાલો, તો તૈયાર છો ને બધા? ચાલો વંશભાઈ, અહીંયા આવો. હું તમને સિક્કા આપું છું 5. કેટલા છે? કેટલા છે? 5. હવે આ 5 સિક્કા છે એ ભાગ લેવા માટે આપું છું. પણ તમે તમારા મિત્રો સાથે ભાગ ખાતા હોવ છો ને, તો તમે એકબીજાને ભાગ આપતા હોય છો, ક્યારેક એકબીજાને પૈસા આપીને મદદ કરો છો. તો એ 5 સિક્કા છે એ તમારા દોસ્તાર માગે તો તમે એને આપો ને. તો બધાય દોસ્તારને તમે ચાલો તો એક એક સિક્કો આપી દો. તો ચાલો, 1, પછી આ 2 આયુષભાઈને, પછી જયભાઈ 3, સરસ, જાનવીબેન 4 અને ભૂમિબેન 5. ચાલો, 5-5ને તમે 5 સિક્કા આપી દીધા. તો ચાલો, તમારી પાસે કેટલા સિક્કા છે બતાવો તો. છે સિક્કા? છે સિક્કા? નથી. કેમ? કેમ નથી? હા, તો તમારી પાસે કેટલા વૈધા આવે? 0 વૈધા. બરોબર છે, પણ એમાં થોડું મૂંઝાવાનું હોય. એની પાસે કેટલા વૈધા છે? વંશભાઈ પાસે 0 પૈસા વૈધા છે, પણ એના દોસ્તારને એને આપ્યા હોય તો એને પાછા આપે ને. ચાલો, તો બધા એને પાછા આપી દો. તો એટલે એની પાસે પાછા કેટલા થઈ જશે? 5-5 આપશે તો કેટલા થઈ જશે? ચાલો, પાછળ એની પાસે 0 હતા પણ એને પાછા આપી દેશે એના દોસ્તાર ભાગ લેવા માટે. તો એની પાસે કેટલા પાછા સિક્કા થઈ જશે? 5. સરસ, વેરી ગુડ, શાબાશ. તો આવી રીતે તમારી પાસે 10 રૂપિયા હોય, મમ્મી પપ્પાએ વાપરવા આપ્યા હોય 10 રૂપિયા, તો એ તમે 10 રૂપિયાનો ભાગ લઈ લો તો તમારી પાસે કેટલા વધે? 0 વધે. કેટલા વધે? 0 વધે. 100 રૂપિયા આપ્યા હોય ને એની વસ્તુ લઈ લો તો તમારી પાસે કેટલા વધે બેન? 0. 0 એટલે કે શૂન્ય. મોટું બોળ મીંડું. બરોબર, એટલે કે કાંઈ નહીં. કાંઈ નહીં. જેની પાસે કાંઈ ન હોય તો આપણે ઠનઠન ગોપાલ કહીએ છીએ ને, તો કાંઈ ન વધે. તો આપણે આપણી પાસે પૈસા વાપરવા રાખવા જોઈએ ને, અને એકબીજાને મદદ કરવી જોઈએ. પણ આપણે વ્યવસ્થિત વાપરો તો તમારી પાસે રહે છે. જો બધા વાપરી નાખો તો આપણી પાસે 0 રહે. તો ખ્યાલ આવી ગયો કે નહીં? ચાલો, અહીંયા આપણે પૂછીએ. ક્રિશાબેન ઊભા થાવ તો. તમારી મમ્મી તમને પૈસા આપે, 10 રૂપિયા આપે છે વાપરવા, તો એ 10 રૂપિયા વાપરી નાખો તમે, તો તમારી પાસે કેટલા પૈસા વધે? 0 વધે. 0 એટલે કે મીંડું. કેમ થાય મીંડું? હા, સરસ, વેરી ગુડ, શાબાશ. બેસી જાઓ. તો આવી રીતે આપણે સમજવાનું છે. બરોબર છે. હવે આપણે બીજું પ્રેક્ટિકલ કરીએ. સિક્કાનું પ્રેક્ટિકલ કર્યું. હવે ટીચર એને, ચાલો ભાઈ બેસી જાઓ. ચાલો બેન, જાનવીબેન ઊભા થાવ. ચાલો, આ ચોક તમને ટીચર આપે છે. કેટલા છે? 4 છે. ગણો તો. છે 4 ચોક? 4 ચોક છે. હવે તમારે એનાથી લખવું હોય, ટીચરે આપ્યા હોય, પણ તમારી બેનપણી માગે તો દેવા પડે કે નહીં? ચાલો, તો તમારી 4 બેનપણીને આપી આવો. તો ચાલો, ચોકથી લખવાનું હોય ને, રંગીન ચોક હોય તો મજા આવે. તો જોવે એટલે બેનપણીઓ માગે ને. ચાલો, 4 બેનપણીને આપી દીધા. તો ચાલો, તમારી પાસે મને બતાવો તો કેટલા ચોક છે? કેટલા વધ્યા? કાંઈ નહીં. એટલે 0. 0 કેમ થાય? હા, 0. બરોબર, 0 વધે એટલે કે શૂન્ય વધે. બરોબર છે.
પણ તમને પાટીમાં લખવું હોય, બોર્ડમાં લખવું હોય, બહુ ગમે ને બોર્ડમાં લખવું, પાટીમાં લખવું, બરોબર ને? તો ચોક તો જોઈ ને, તો બેનપણીને આપ્યા હોય તે તમને પછી આપે કે ન આપે? હા, તો જાઓ તો લઈ આવો તો, પેલા એક ચોક લઈ આવો તો. હા, વાહ, કેટલો છે ચોક? હજી કોકને આપ્યા હશે ને તમે બીજી બેનપણીને? લઈ આવો તો. કેટલા છે? બે. હજી તમારી પાસે કેટલા હતા? કોને કોને આપ્યા છે? લઈ આવો તો. ક્રિશાબેન છે, ઉર્વિશાબેન છે. હા, કેટલા થયા? હા, હજી કોને આપ્યો છે તમે ચોક? વાહ, સરસ. તો કેટલા ચોક થઈ ગયા પાછા તમારી પાસે? 4. બરોબર છે. એ ચોક તમને કોણે આપ્યા હતા? અહીં આવતા રહ્યો, અહીં આવી જાઓ. એ ચોક તમને કોણે આપ્યા હતા? ટીચરે આપ્યા. તો ટીચરને પાછા આપવા પડે ને, આપણે લખાઈ ગયું હોય, પછી આપણે શીખવું હોય, બરોબર છે ને? તમે મને આપી દીધા, તો તમારી પાસે કેટલા ચોક રહ્યા? 0. 0 એટલે શૂન્ય. બોલો તો, 0 એટલે શૂન્ય. શૂન્ય એટલે મોટું મીંડું. કરો તો બધા, મોટું મીંડું. તો આપણે આપણી પાસે ભણવા માટે પાટીમાં લખવાનું પેન, વસ્તુ, આવું બધું રાખવું પડે ને. ટીચરે આપે તમને, પેન આપે, ચોક આપે, બધું તમને વસ્તુ આપે, પણ આપણે આપણું દફતર તૈયાર કરીને લાવવું જોઈએ કે નહીં? અને ભણવામાં હોશિયાર થવું જોઈએ કે નહીં? ચાલો જાનવીબેન, મજા આવી ગઈ ને? ચાલો જાનવીબેન માટે તાલી પાડી દો બધા. આવડી ગયું ને તમને? હા, તો તમે બાકીના તમારી બેનપણી છે, મિત્રો છે, અને ન આવડતું હોય એને શીખવાડશો ને કે 0 કોને કહેવાય? શીખવાડશો ને? વાહ, સરસ. તો આવી રીતે બધાને સમજાઈ ગયું? સમજાઈ ગયું બધાને? ચાલો, તો મજા આવી? બેસી જાઓ. મજા આવી? ખૂબ મજા આવી? તો ચાલો સરસ મજાની તાલી પાડી દો. આવી જ રીતે આપણે બધાને એક પછી એક બોલાવી પ્રેક્ટિકલ કરવાનું છે, અને બોર્ડમાં પણ શીખવાનું છે, નોટમાં પણ શીખવાનું છે, અને બધાએ શીખવાનો પ્રયત્ન કરવાનો છે, યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે, ઘરે શીખવાનું, સ્કૂલે શીખવાનું. એકબીજાને ન આવડતું હોય તો એકબીજા મિત્રોને શીખવાડવાનું, મોનિટર લીડર હોય એને પણ શીખવાડવાનું, બરોબર છે ને? તો આપણે 4-5 ટુકડી પાડી અને આપણા લાઈનમાં આગળ બેઠા છે શ્રદ્ધાબેન, ભૂમિબેન, જાનવીબેન, જયભાઈ, આયુષભાઈ, વંશભાઈ, આ બધાને સરસ રીતે આવડે છે. તો આપણે તમારી ટીમને શીખવાડશો ને? તમે તમારી ટીમને તમે ઊભા થઈ જાવ તો ચાલો, તમે તમારી પાછળની ટીમ છે એને તમે શીખવાડશો ને? આપણે જૂથમાં કાર્ય કરવાનું છે. પછી બીજી વાર આપણે બીજું પણ શીખવાનું છે ઘણું બધું. તો આવી રીતે આપણે શૂન્યનું શીખા, એવી જ રીતે ગણિતમાં બીજું પણ એકબીજાએ સાથે રહીને શીખવાનું છે. ચાલો, તો મજા આવી ગઈ? બહુ ખૂબ મજા આવી? ચાલો, તો પાછી જોરદાર તાલી પાડી દો. સરસ, વેરી ગુડ, ખૂબ સરસ, શાબાશ.